ગોંડલના શિમળા ગામમાં કરુણ ઘટના ઘટી છે। એક જ પરિવારના 4 બાળકો તળાવમાં ડૂબ્યા છે। તળાવમાં ડૂબી જવાના કારણે 3 બાળકોના મોતની ખબર છે। એક બાળકને ગંભીર હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયું છે। વાડી નજીક આવેલા તળાવમાં રમતા રમતા જ બાળકો પડી ગયા। વાડીના માલિક અને પરિવારે મહા મહેનતે બહાર કાઢ્યા। સારવાર દરમિયાન 3 બાળકોના કરુણ મોત પણ થયા છે। ભયાનક આ ઘટનાક્રમ જેમાં આપ જોઈ રહ્યા છો, 4 બાળકો તળાવમાં ડૂબ્યા છે। જયેશ અમારી સાથે જોડે। જયેશ, કઈ રીતે આ ઘટના બની છે, શું જાણકારી આપણી પાસે? જી ચોક્કસથી વાત કરીએ તો ગોંડલના શેમળા ગામમાં એક કંકવટથી ભરી જે દુર્ઘટના બની છે। ખાસ કરીને વાત કરીએ તો ગોંડલ તાલુકાના જે શેમળા ગામ છે ત્યાં તળાવ પાસે રમતા રમતા જે ડૂબી જવાથી એક શ્રમજીવી પરિવારના 3 માસૂમ બાળકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યા છે। બાળકો જે છે તે પાણીને ગરકાવમાં થતા વાડી માલિકને જાણ થતા તેઓ હોસ્પિટલ ખસેડ્યા હતા। ત્યારે જે એક જ પરિવારના 3 બાળકો જે છે તે રમતા રમતા જે આ પાણીમાં ગરકાવ થતા ત્રણેયના મૃત્યુ થયા છે। ત્રણેયના મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતા જે શહેરના આગેવાનો છે તે લોકો અત્યારે ઘટના સ્થળે સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા અને પીએમ સહિતની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। એક જ પરિવારના 3 બાળસોયા બાળકોને ગુમતા જે શ્રમજીવી પરિવાર છે તેમના પર આપત્તિ પડ્યું હતું અને આ ગોઝારી ઘટનાથી સમગ્ર પંથકમાં આરેરાટી બિલકુલ આભાર। વારંવાર હવે આપણે વિનંતી કરી રહ્યા છીએ કે તમારા બાળકો નદી, નાળા, તળાવ કે દરિયામાં નહાવા ન જાય। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે। વધુ એકવાર ઘટના જેમાં 3 બાળકોના મોત થયા છે।